ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં. મિત્રો, આજે આપણે રક્ષાબંધન ક્યારે છે તેના શુભ મુહૂર્ત અને કયા સમયે બહેનોએ ભાઈને રાખડી બાંધવી તે જાણીશું. આ સમયે ભૂલથી પણ ન બાંધવી રાખડી ભાઈઓને. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. આવો જાણીએ આ વર્ષ બહેનોએ કયા સમયે ભાઈઓને રાખડી બાંધવી જોઈએ. બહેન અને ભાઈના સ્નેહ, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક એવો પવિત્ર તહેવાર રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. બહેનના આ અતૂટ પ્રેમને દર્શાવવાવાળા આ તહેવારના દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને દીર્ઘાયુ, સ્વસ્થ અને સમૃદ્ધ હોવાથી કામના કરે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર સોમવાર 19 ઓગસ્ટે છે. ચાલો જાણીએ બહેનોએ કયા સમયે પોતાના ભાઈને રાખડી બાંધવી જોઈએ અને શા માટે. આ વર્ષ રક્ષાબંધન સ્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને ધનિષ્ઠા નક્ષત્રના વિશેષ અને ખૂબ જ શુભ સંયોગમાં ઉજવવામાં આવશે. આ શુભ સંયોગને કારણે આ વર્ષ રક્ષાબંધન વિશેષ ફળદાયી બની રહી છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો, પુરાણો અને વ્રતરાજ અનુસાર ભદ્રાકાળમાં રાખડી બાંધવી પ્રતિબંધિત માનવામાં આવે છે. સનાતન ધર્મની માન્યતા પ્રમાણે ભદ્રાકાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. વ્રતરાજના શાસ્ત્ર મુજબ રક્ષાબંધનનું શુભ કાર્ય ભદ્રા પૂર્ણ થયા પછી જ કરવું જોઈએ. વર્ષ 2024નું રક્ષાબંધન પર ભદ્રાના છાયામાં જેમાં રાખડી બાંધવા પર પ્રતિબંધ છે. 19 ઓગસ્ટે ભદ્રાકાળ સવારે 9:51 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે, જે બપોરે 1:30 પૂરો થશે. આ સમયે બહેનોએ ભૂલથી પણ ભાઈઓને રાખડી ન બાંધવી જોઈએ. અમારા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભદ્ર એક ગ્રહણ જેવી સ્થિતિ છે જે તમામ શુભ કાર્યોમાં અવરોધ ઊભા કરે છે. તેનું કારણ એ છે કે ભદ્રાકાળમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે જે શુભ કાર્યો માટે અનુકૂળ નથી. ભદ્રાકાળ દરમિયાન બહેનોએ રાખડી બાંધવા જેવી શુભ અને પવિત્ર પ્રવૃત્તિઓ બચવું જોઈએ, નહીં તો ભાઈઓના જીવન સહિત પરિવાર પર અનેક સકારાત્મક અસર પડી શકે છે. ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈ અને બહેન બંનેના પુણ્યનો નાશ થાય છે. ભાઈઓના જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. ચાલી રહેલા કામ પણ બગડી શકે છે. ભાઈઓના ધંધા, નોકરી અને પૈસાની આવક પર નકારાત્મક અસર પડે છે. પૈસાની ખોટ અને વ્યર્થ ખર્ચ વધે છે. સારા કામને બદલે સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ખર્ચ વધવા લાગ્યો છે. વ્રત અને તહેવારોના શુભ મુહૂર્તના પુસ્તક વ્રતરાજ અનુસાર બપોર પછીનો સમય રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. વર્ષ 2024 રક્ષાબંધન માટે સાચો અને શ્રેષ્ઠ સમય 19 ઓગસ્ટના રોજ બપોરે 1:46 અને 4:19 સુધી છે. આ શુભ સમયની કુલ અવધિ 2 કલાક 37 છે, જેમાં બહેનોએ ભાઈને રાખડી બાંધી દેવી જોઈએ. મિત્રો, હવે રક્ષાબંધન તહેવાર એ શાનો ઉજવાય છે તે જાણીશું. રક્ષાબંધનની પૂર્ણ માહિતી. ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે. રક્ષાબંધનનું બીજું નામ બળેવ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમી આવે છે. તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે? તો રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. માછીમારો આ દિવસે નારિયેળ વડે દરમિયાન પૂજા કરે છે. તેને નારિયેળ પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આજ તે એક વિશેષ છે જે ભાઈ બહેન માટે બનેલો છે. ભાઈના જીવનમાં, ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે. જ્યાં ભય હોય
તે રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશીષનું રક્ષણ છે. હેતભરી શોભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવી દેવીઓનું ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુએ કુંતીએ તેને ચરણમાં જ રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજને આપવા માતાએ, પત્નીઓએ, ભગિનીઓએ રાખડી બાંધવાનો પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે. હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈને કોળે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે. શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધન નથી, મહત્વ છે અંતરના જે અમી કુંતીની રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે છે તેનું મહત્વ છે. આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ. ભાઈને મન રાખડી બાંધવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી. બહેને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું અને બહેને મારી પાસેથી કંઈક મેળવવાનો હક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી. ભાઈ બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય છે તેનું જ વધુ મહત્વ છે. આપણે વ્રત ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઈએ. ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે. રક્ષાબંધન પર્વ એટલે ભગીની પ્રેમ બદલ સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ બંધન અને ભાવબંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વિકીકરણ કરવું જોઈએ. રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ. ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમ, અસ્ખલિત વહેતું ઝરણું બહેનની રાખડી હાથ પર બાંધવાથી સાથે જ ભાઈની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય. બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે છે. બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાને સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળતા માટે જાણે છે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવે છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉગાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર બુદ્ધિલોચન ખોલી ભાઈને વિકાર, વાસના વગેરેનું ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષ ગેલી અને વહાલ છે. બહેનને પોતાના જીવનનો અમૂલ્ય વહાલો લાગે છે. રક્ષાના પ્રત્યેક તૂંટમાં ભાઈ બહેનના હૃદયનો વિરચા અને તિનાંત પ્રેમ નીકળ્યો છે. રાખડી એ માત્ર સૂત્ર નથી, તે તો શીલ અને સ્નેહનું સંરક્ષણ છે, તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતો એક પવિત્ર બંધન છે. ભાઈના હાથે રાખડી બાંધવીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથે સાથે પોતાનો ભાઈ અંતકરણના શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષાથી પણ સેવે છે. રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઈ બહેનની રક્ષા અર્થ સર્વસ્થ આપવા તત્પરતા દાખવે છે. આ સર્વ આપનારી તૈયારી પ્રાકૃતિ રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચેલાચાલુ વ્યવહાર થઈ ગયો છે. તેથી ભગીની પ્રેમનો ભાવ માત્ર એ સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો. કુંતા અભિમન્યુ બાંધે અમર રાખડી રે અને પછી કૌરવો સામે 7 કોઠાની યુદ્ધ લડવા મોકલ્યું. મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યો હતો. આજના પવિત્ર દિવસે
બલિ પૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને જોડાવ્યા હતા. રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલ સોયા ભાઈ પ્રત્યે નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલ પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે. બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેમાં પાયામાં પડે છે. ત્યાગ અને દીક્ષાની તમ્રતા જેવા ભરે છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેવી ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ પવિત્ર દિવસે ભારતને બળવીર સાગરખેડુ બનીને વહાણ વટે ઉપડતા અને અખૂટ જળ ભંડારે ખોળે ખેલતા નાળિયેર પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખુલ્લી વળતા આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થાય. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોડો ઉડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઈ રહેતો. આવું છે આ વ્રત પર્વ નારિયેળ પૂનમ. રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન દાન તથા સંપત્તિની પ્રવૃત્તિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત રોગોનું નિવારણ કરે છે, સાથોસાથ શુભેચ્છાઓ પણ નિવારણ કરે છે. મિત્રો, જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.